वडोदरा में बरोड़ा डेयरी विवाद को लेकर आज कलेक्टर कार्यालय में एक विशेष बैठक आयोजित की गई। वडोदरा के कलेक्टर कार्यालय में बरोड़ा डेयरी विवाद के मुद्दे पर आज अहम बैठक हुई। इस बैठक में जिले के 5 विधायक मौजूद रहे। बैठक में विधायक केतन इनामदार, अक्षय पटेल और चैतन्य सिंह झाला समेत अन्य जनप्रतिनिधि शामिल हुए। वहीं बरोड़ा डेयरी के एमडी और वरिष्ठ अधिकारी भी बैठक में उपस्थित रहे। सूत्रों के अनुसार यह बैठक सरकार के निर्देश पर बुलाई गई थी। माना जा रहा है कि विधायक केतन इनामदार और अन्य नेताओं द्वारा लगाए गए आरोपों के बाद यह विशेष बैठक आयोजित की गई। हमारा 5 विधानसभा धारासभ्य श्री जिल्लाना અને માન્ય કલેક્ટરશ્રી, માન્ય જિલ્લા રજિસ્ટ્રારશ્રી અને બરોડા ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન ને એમડી બધાને જ આજે બોલાયા હતા। 4 તારીખે વાર્ષિક સાધારણ સભા છે, એને અનુલક્ષીને મંડળીના લોકોએ એટલે જે સભાસદો પશુપાલકો છે એમને લેખિતમાં અમને સૌને રજૂઆત કરી હતી અને એના અનુસંધાનમાં આજે ભેગા થયા હતા કે ભાઈ વાર્ષિક સાધારણ સભામાં સારો એવો ભાવફેરની રકમ જે રીતે હમણાં જ માન્ય શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીમાં જે ડિક્લેર કર્યા, ત્યારબાદ અમારા ત્યાં પણ પશુપાલકોને એવી ઈચ્છા છે, અમારા બધા જ ધારાસભ્યોને એમને રજૂઆત કરી છે કે આગામી દિવસમાં જ્યારે વાર્ષિક સાધારણ સભા હોય તો એનો સારો ભાવફેરની રકમ મળે। 5 ધારાસભ્ય આજે આ વાતને લઈને માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આજની આ મિટિંગ હતી। બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેને અને એમડી એમને કહ્યું છે કે 100% ભાવફેરની રકમ ખૂબ સારી હશે। જે પણ નિર્ણય લેવાશે પશુપાલકના હિતમાં લેવાશે। બીજા નંબરની અંદર મંડળીઓ જે બંધ થઈ છે, રાજકીય કિન્નાખોરીથી જે મંડળીઓ બંધ થઈ છે એના લીધે સભાસદો એટલે પશુપાલકોને હેરાનગતિ થાય છે। એ મંડળીઓ તાત્કાલિક ધોરણે ચાલુ કરવા માટેની પણ અમારી રજૂઆત હતી। એ પણ વાતને એમને પૂરેપૂરી કહ્યું છે કે ભાઈ તમે ટૂંક સમયની અંદર જે મંડળીઓ બંધ છે એને અમે તાત્કાલિક ધોરણે એને ચાલુ કરીશું અને પશુપાલકના હિતમાં જ નિર્ણય લેવાય, કોઈ પણ નિર્ણય રાજકીય રીતે ના લેવાય। અને આ સહકારી સંસ્થા છે ત્યારે માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આજની મિટિંગ એવી હતી કે 4 તારીખની વાર્ષિક સાધારણ સભામાં જો સારો નિર્ણય લેવાનો આજે પોઝિટિવ એમને જવાબ આપ્યો છે। વિશ્વાસ રાખીએ કે 100% બરોડા ડેરીના નિયામક મંડળ પશુપાલકોના હિતમાં સારો નિર્ણય લેશે।